વિપત પડે નવન કે હનુમન કે વિપત નહીં જાય એ મને ભાઈ વિપત પડે તો યુદ્ધ કરજો હરે યુદ્ધ વિપત ને હે યુદ્ધ ને વિપત ને અને હવે આજકાલ સરકાર આપણા આદિવાસી સમાજને ખાસ કરીને ટાર્ગેટ કરીને દરેક જગ્યાએ કનડતી હોય છે તો આના સંદર્ભમાં એક લાઈન છે અરે તારે ને ભાવર દાદા ને નો જગાડો સરકાર હો ભાવર દાદા ની નોકરી છોડાવે અરે ભાવર દાદા ને નો જગાડો સરકાર હો ભાવર દાદા ની નોકરી છોડાવે અને આજ આપણા આદિવાસી સમાજની અંદર બડા બડા જંગલ કાપી અને આપણા આદિવાસી સમાજને બગેડી જગેડી અને આ જગ્યા આજે અદાણી અંબાણીની જઈ જતા હોય ત્યારે લાવું હોય ત્યારે કેવું કહેવાય તારે અદાણીને હારું બનાતો સરકાર હો જંગલ કાપીને જમીન દઈ દીધી તારે જંગલ કાપીને જમીન દઈ દીધી એક આપણો ખાસ આદિવાસી સમાજ માટે જયારે લડતો હોય એવા સત્તરભાઈ વચ્ચે આપણી વચ્ચે નથી પણ એમના માટે પણ મેં એક લાઈન બનાવી છે
આપણા પુલાવ હિલ પ્રદેશના ભાઈઓ મળ્યા હોય અને એ ભજન પર મને તમે લોકોએ બહુ પ્રેમ આપ્યો ત્યારે એની એક લીટી લઈ લીધો હતો આહા એ દિલ પર દેશ વાળા હો લે પ્રેમ પાછા પાડો પ્રેમ પાછા પાડો ભારતના મૂળ વાસી તમે પ્રેમ પાછા પાડો ભૂલે વાસદાર હે લડાઈ લડો રે પ્રેમ પાછા પાડો પ્રેમ પાછા પાડો હે ભેળા થઈને લડે તમે પ્રેમ પાછા પાડો હે ભૂલે વાસદાર હે જે આપણા મારું ભજન ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એ ધીમી હે લડાઈ લે દિલ પર દેશમાં ધીમી હે લડાઈ લે દિલ પર દેશમાં જંગલ લડાઈ હે પ્રદેશમાં ધીમી હે લડાયો દિલ પર દેશમાં અને આપણા ગુરુજીએ વાત કરીએ કે આપણે આપણા બાપ દાદાની સંસ્કૃતિ આપણે હાસવી પડશે એટલે એ મંડલા તે કરવ બળાહેલે દિલ પર દેશમાં સાકર તે કરવી બળાહેલે દિલ પર દેશમાં અને અત્યારે આગળ આપણે વિધાયક સરે ખૂબ સરસ વાત કરી શિક્ષણની કે આજનો યુગ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીએ પૂરા વિશ્વને ભેળું કરી એક રમકડું બનાવી દીધું પણ આ રમકડાને રમવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે શિક્ષણ એટલે ભણતર ભણવું જબરદસ્ત જરૂરી છે આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ આ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજવા માટે શિક્ષણની ખૂબ જ જરૂર છે તો મારા વહાલા વડીલો ભાઈઓ બહેનો આપણા બાળકોને કદાચ એના પગમાં ચંપલ ના પહેરાવી શકો તો ચાલશે પણ એના હાથમાં ચોપડી અવશ્ય પકડાવજો અને શિક્ષણ ખૂબ જ ભણાવતો સારું આગળ આપણે વક્તાએ વાત કરી એવી રીતે અને અહીંયા મારો સમાજ અત્રે હાજર છે અહીંયા અને આટલી બહુ મોટી સંખ્યામાં છે ત્યારે બહુ જુલ્મો સહ્યા ઘણી બધી પરેશાનીઓ અત્યારે સમાજ ઝેલી રહ્યો છે ત્યારે મારા શબ્દોમાં જ્યારે એનું વર્ણન કરવું હોય તો નેવાનું પાણી મોબડે સાડી જીવે આદિવાસી હજી કે માહુતા મેરા માયા દિવાસે હજી કે માહુતા મેરા માયા દિવાસે અને આપણે જે ભૂમિ પર બેઠા છીએ અહીંયા 1507 આપણા પુરખોનો શહીદ થઈ ગયેલા એ ભૂમિ આ ભૂમિ આપણા પૂર્વજોના ખૂનથી ભીંજાયેલી ભૂમિ એ ભૂમિને અત્યારે ક્યાંક ને ક્યાંક ખંડન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે એ નાના ગઢ ડુંગરો ફેરાયો રે દિવસ
આહા. અને અહીંયા યુવાન વર્ગ પણ બેઠો છે અત્યારે મોબાઈલમાં ચાલતા ટ્રેન્ડ પર રામદેવ મહાણી મેલડી આ એક ટ્રેન્ડ પર ચાલતા અને જેમ કે આદરણીય ગુરુજી ભવનલાલ અહીંયા બેઠા છે જેમ કાલ્પનિક ભગવાનો કાલ્પનિક આકૃતિઓ પાછળ જે આપણું યુવાધન પાછળ પડેલું છે અને જે આપણી બાપ દાદાની સંસ્કૃતિ હતી એને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે ત્યારે જે આપણા ગુરુ ગોવિંદ મહારાજે જે ભક્તિ આપેલી સંત સુરમાલદાસે જે ભક્તિ આપેલી એમાં ક્યાંક ને ક્યાંક જણાણ પડી છે ત્યારે એ ભગવતીમાં મેળા જે આપણો આદિવાસી બેંક છે આદિવાસી પટ્ટો છે તેમાં સરકારો નવા પ્રોજેક્ટો લાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આપણી જમીનો છીનવાઈ રહી છે જેમ કે કોરિડોર બન્યો એમાં પણ આપણી જમીનો છીનવાઈ અને જે અમારા ડોમેસ્ટિક એરપોર્ટ છે એનામાં પણ જમીનો જાય એવી પરિસ્થિતિ છે ત્યારે અભિનંદન તમે અમને સાંભળ્યા જોહાર જોહાર જય આદિવાસી ખૂબ ખૂબ ધન્યવાદ અહીંથી એક નારો બોલાડીશું अरे जय जोहर का नारा है अरे जय जोहर का नारा है जोहर ખૂબ ખૂબ ધન્યવાદ આપણો કીર્તિ અને પવિત્ર સમય આપી અમને ખૂબ સાંભળ્યા અને ખૂબ જ પ્રેમ આપ્યો અમને આ કાર્યક્રમને અનુલક્ષીને 2-3 મિનિટ જે પણ આપ્યો સમય એ બદલ આપ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું નેક્સ્ટ मैं एक बात भगवती आप सुनिए मैं एक बात कहना चाहता हूँ आप लोग सुनिए सारे सुनिए